રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના જ બે જૂથ વચ્ચે જામ્યો જંગ। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં સરદાર જૂથના એકમાત્ર નીતિન ઢાંકેચા ડિરેક્ટર પદ માટે બિનહરીફ થયા છે, જ્યારે ખેરસરા જૂથના નરેન્દ્રસિંહ જાડેજા પણ બિનહરીફ થયા છે। ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે જિલ્લા ભાજપ કાર્યાલય પર ભાજપ અને ખેડૂત આગેવાનોનો મેળાવડો જોવા મળ્યો। પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને પ્રશાંત કોરાટનું સમર્થન છે, તો બીજી બાજુ નીતિન ઢાંકેચાને જયેશ રાદડિયાનું સમર્થન છે। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપના 59 તો કોંગ્રેસના 2 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। ભાજપના જ બે જૂથ વચ્ચે જામેલા ચૂંટણી જંગ વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રદેશ ભાજપ તરફથી મેન્ડેટ નહીં આપવાની વાત કરી। અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે હાલમાં પ્રદેશ ભાજપ તરફથી કોઈ મેન્ડેટ આપવામાં આવેલો નથી, તમામને ચૂંટણી માટે ફોર્મ ભરવા સૂચના અપાઈ છે। રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ સંઘ સાથે જોડાયેલી મંડળીના મત જૂથમાંથી 15 અને વ્યક્તિગત જૂથમાંથી 1 એમ કુલ 16 બેઠકો માટે કાલે સવારે 11 વાગ્યાથી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 22 ઓગસ્ટે સવારે 11 વાગ્યે અંતિમ યાદી જાહેર કરવામાં આવશે, જ્યારે 8 ઓગસ્ટે ચૂંટણી યોજાશે। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી આવી છે, એમાં 61માંથી 59 લોકો ભારતીય જનતા પાર્ટીએ જોડાયેલા છે। અત્યારે અમે તમામ લોકોને આજે તમામ લોકોના જેને એમને દાવેદારી કરી હતી એ બધા જના આજે સવારથી અમે ફોર્મ લઈ લીધા છે અને તમામ લોકોના ફોર્મ અત્યારે અમે જમા કરાવી દઈશું। પછી પાર્ટીમાંથી આગળ જે કંઈ નિર્ણય થાય એટલા લોકો ફોર્મ રાખશે, બધા એકારે સંમતિ બતાવી છે એટલા લોકો ફોર્મ રાખશે, બાકીના લોકો ફોર્મ ખેંચી લેશે। એટલે અત્યારે જેની ઈચ્છા હોય એ બધાને અમે ફોર્મ ભરવાની છૂટ આપી છે। પછી જે પાર્ટી નિર્ણય લે એવી રીતે ફોર્મ રાખશે, બીજા બધા ફોર્મ ખેંચી લે એવો હાલ તબક્કે નિર્ણય કરવામાં આવ્યો છે।